જો આમ એક આમ ને એક અહીંયા આમ આડી કેવી એવી ગેસ તો મેં છે ને એક દાળ બનાવી નાખી તમે જોવો એક જ દાળ બનાવી એટલે એમ તો ઘણી કેટલો મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું મજા આવી ગઈ એવું હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં મજામાં રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મારે હું જાઉં છું ભાભીના ઘરે ફૂલડાની લેવા જાઉં છું કેમ કે ઝુમર બાંધવાના છે એટલે લેવા જાઉં છું અને અમારા ભાભી દુકાને નથી ગયા આ સવારના છે ને એકલા જ બીજ જ કહે છે એની ઘરે જાઉં છું આ દુકાન જવાના છે કે નહીં જવાના એ નથી ખબર ના જાઉં પછી ખબર બાઈ કેવી ખબર હવે તો એની ઘરે પડી ગઈ ને તક મારે હાથ પાણી ભરે હવે એનો ગળા છે તાઈનો તો પાણી પીવું પાણી નહીં ગોળામાં ચલો બસ પાણી પીવા મેડમ સાહેબ રસન બેઠા બેઠા પાણી અહીંયા લાજીમાં કઈ ઘોડાનું છે કે છોટે હવે ગા હવે વેફર ખાઈ ગળું કોરું થઈ ગયું વારું નહીં એમ પણ ગીત ગયો મને ઘરે એક ધારો સંભળાય મને ભણકારા મને એમ કે આ ભણકારા લાગે વડે આજ કોઈ ગીત ગાય હવારું કોળ ગાતું શું ખબર થોડી ખબર હતી કે આ મેડમ સાયરા જાય ઘીરે હે એમ ગીત ગાતી હવારું નું મને સંભળાતું કાનમાં ઓલો બ્લુટૂથ નાખીને મંડાઈ ગયેલી હતી એને ખબર નહોતી કે એ ગીત ગઈ ને ઈ આમાં તો આમ સામાન બનાવે મસ્ત 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 ફૂલોડા બનાવે એટલે ઘરે એવું એમ ને હાથી કામ કરવા મોડા હાલો વેફર ખાઈને પાછું મંડે તાને ગીત ગાવા હજી લોક ખોલજો ભાઈ ગીત ગાવાના હે હજી ગીત ને ગાવા મારે ફોન કરવો અખલ તો હિન્દી હા આખલી હિન્દી ગીત જ નહીં આવડતા હા તો ફેમિલી આમ જો મસ્ત મસ્ત ડાયું બનાવે છે આ પણ આ નવા આવ્યા એવું લાગે કેમ લાગે આ નવા નથી થઈ વેલી આ ગુલાબ પહેલી વાર હાલશે મસ્ત કેટલા મસ્ત મસ્ત ગુલાબ હે ગાઈસ આમ જો એને મસ્ત ઈ આમાં નાખવાના હે જો આમાં નાખશું ને કેટલા મસ્ત એવી લાગશે હું તમને બતાવી બની જાય ને પછી કેટલા મસ્ત હે ગાઈસ એક નંબર લાગે કાંઈ ન ઘટે ફૂલડા ગુલાબ હે ગુલાબ હજી આમાં છે ને એક એક પાંદડા નાખ્યા હજી એમાં ઘાસ નાખો ને પછી આ ફૂલડા નાખવાના એવું છે ને આખલે તો આવડિયા ડાયું છે ને બહુ એવી લાગે ને કેમ કે ગુલાબ જ એટલા મસ્ત મસ્ત આવેલા છે આખલે નવા ને બીજા તો અડધા આવા બનાવ્યા કડીએ ને થળીએ હું કડીએ ને થળીએ અડધા આવા બનાવ્યા બધું સામાન બનાવે છે ફેમિલી હવે છે ને આ નવીન ઘાસ આવ્યું છે ને એ નાખવાનું છે ઓલી ડાયુમાં એમાં નાખશે અને પછી ગુલાબ નાખવાના છે આ નવું ઘાસ મસ્ત મસ્ત આવેલું છે હવે લીન મેડમ બેઠા તો ખરા હવે કારે નાખે કોને ખબર હવે તો ફોનમાં જોવે ઘડીક ઘડીક કામ કરે ને એવું બધું હોય કઈ ₹5 ગુલાબ હે મોટા એટલા ના થાય ને આ નાના ને એમાં પાંદડા આ ઘાસ અલગ આ હરિયા બધું નાખતા અને આ આખી દોડ તો કેટલાય નહીં થતી છે એવું લાગે મસ્ત હે ગાઈસ કેટલી તો મહેનત કરી છે તે ગ્રામની ₹150 એમ કેમ થાય કે ₹150 આ 150 ની જ છે તી 150 જોડી આવી હતી
150 ની જોડી ગાઈશ તો હાવ સસ્તી છે આ. જે કોઈને લેવી હોય ને એ આવી જતા મેડમની દુકાને ને છે ને હાવ 150 ની જોડી તો સારી કહેવાય, સસ્તી કહેવાય. તમને નકર તો છે ને આવડિયા હે ને જાવડિયા નાની નાની એ તે 150 ની જોડીની બેસે. તો આમાં શું ઘટે? કાંઈ ઘટે? તમે આમ ભીતે લગાડી ગયો, ઉભા રહો તમને દેખાડો. જો આમ એક આમ ને એક અહીંયા આમ આડી, કેવી એવી લાગે, મસ્ત મસ્ત જોરદાર. જો ગાઈસ તો આજ આપણે દુકાને ગયા નથી તે આજ આપણે આવું બધું કામ કરવાનું શરૂ છે. આપણે આ ગીત ગાવાનું કામ શરૂ હા તા ગીત ગાય કે જોઈ કેમ તારો ગીત ગાય તો એને હાલ લાગતી અને બોલો પણ ગાય ની મજા આવી મને તો આજ. જોયું કેમ કરે? કેમ કરવું? કામ કરવું તો કામ કરા. હા અત્યાર સુધી બે નામ હોતા હા, હવે અત્યારે એ કામ કરવા દો. કેમ દિવસે ગાઈસ હું કઈ હોતી ને તમને ઓ મજાને હુવે જાવ ખબર જ છે કે હું દિવસે હોતી નહીં. કાઈ નહીં. ઓ મજાને જાવ હુઈ જાય ઘરે. નહીં હો ગાઈસ, દિવસે આપણે હોતા જ નહીં. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તું બોલ્યા મને ન આવડે. જોઈ તું બોલ ને આજ કે એવું મને ન આવડે. બોલ આવડશે બોલ આવડે નહીં બને બોલ આવડશે બોલ તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા. સબસ્ક્રાઇબર તમને એવું ના આવડે? સમોસા શક્કરપારા આવડે? શક્કરપારા બનાવ્યા નતો એક વાર? બનાવ્યા શક્કરપારા બનાવ્યા હતા, પછી એક વાર ઢોકળા બનાવ્યા હતા. તને ખબર હે? ગાઈસ તો મેં છે ને એક દાળ બનાવી નાખી, તમે જોવો. એક જ દાળ બનાવી? એટલે એમ તો ઘણી ગાઈસ તો મેં છે ને એક દાળ બનાવી નાખી, તમે જોવો. એક જ દાળ બનાવી? એટલે એમ તો ઘણી બનાવી પણ અત્યારે તમને દેખાડું છું એક દાળ બનાવી. એમ બીજું તો ઘણી બધી આમ બનાવેલી પડી ને જો આવી રીતની કઈક આપણે ડાયરેક્ટ કે શું કહેવાય? ફૂલદાની કહેવાય દાળ ની. ફૂલદાની બનાવી છે. હક છે ને હક થાય કે ને હક હે જો લાગે ને મસ્ત પણ જોરદાર એક નંબર. કાઈ નો ઘટ્યો. આપણે બનાવેલી છે કાઈ નો ઘટે. તે બનાવેલી કંજી. હવે છે ને તમને બાવળિયા ડેલા બતાવવાના છે. જો આ છે ડેલો, મસ્ત મસ્ત ડેલો હે. આ ડેલા છે આમાં છે ને આ કલર ના છે ને આ એક કલર ના છે ડેલા. જો લાડ બધા છે ને આ છે બાવળિયા. તો એની દુકાન જાણી એમ કહેવાનું ડેલા આપો કા બાવળિયા આપો એમ કહેવાનું, એટલે આવું આપી દે છે તમને. કેમ કે આનું નામ પાડેલ છે બાવળિયો, આનું નામ છે ડેલા. ફેમિલી તો આપણે છે ને ફૂલડા ઓલા બાવળિયા અને ડેલા ને એવું દેખાડે છે ને તો અમારા ખાટીમાં આવી ગયા ખબર વિના ના ફૂલડા બનાવવા માંડ્યા મારી જગ્યાએ. જવા ફૂલડા બનાવવા માંડ્યા જવા. હા ખાટીમાં નાખો આપણી કરતા હારી હો પાછી. આ એ કામ કરે ને એટલું આપણે કોઈ ન કરીએ કે એ તો અમને ખબર છે પાછી. કા ખાટીમાં આપણે છે ને ફૂલડા લેવા આવ્યા ને ફૂલડા લઈને ઘર ભેગા થઈ કલાક થઈ. આ લઈ જાવ ને આસો ગુલાબી કાઢી નાખી. નહીં આસો નહીં આવડો. આ કાઢી આ કાઢી આ એક પેકેટ એક જ ચેક કેટલા આપણે છે ને આપણું કામ કરી આપણે છે ને આ નહીં આના ઝુમર બાંધવા નહીં કે દુખાને આપણે આના ઝુમર તો તમને બધાને બતાવવા નહીં કરી પાછ બાંધીને તમને બતાવીશ. મસ્ત આવા ફૂલડા આપણે લાવ્યા છીએ મસ્ત મસ્ત. જો કેટલાય કલરના છે. આપણે આમાં અડધામાં દોરા નાખ્યા છે ને આમાં દોરા નાખવાના બાકી છે. દોરા એટલે કે આપણે આના ઝુમર બાંધવાના છે. તો આમાં ઝુમર બાંધવા માટે છે ને આમાં અહીંયા કાંઈ હોય નહીં, આમાં કાંઈ બંધાય નહીં. કેમ કે છે ને અહીંથી આમ દોરો નાખવો પડે ને એમાં એક એમાં નાખેલા છે તમને હું બતાવું. તો આવી રીતના દોરા નાખવા પડે પછી આના આવી રીતના આમ ઝુમર બંધાય. તો ઢીંગલીઓના તો બંધાઈ ગયેલા બધા પીડ્યા છે. બધી ઢીંગલીઓ માંડ પૂરી ખીસે તો બધી ઢીંગલીઓ પૂરી થઈ ગઈ. અને બધા ડાયો આ બધી ડાયો છે ને એટલે કે બધા ઝુમર છે ને એ બધા ભાભીના ઘરે મૂકવા જવાના છે. તો મારા મમ્મી આવે ને પછી ગણીને જવા દે ભાભીના ઘરે. ને હજી તો ફ્રૂટનો ઠેલો ભર્યો. ઓહો કેટલા ઝુમર બાંધવાની. એ તો ફૂલડાના હજી એક પેકેટ તો પાછું ઘરે છે. તો કાંઈ નહીં પહેલાં છે ને આ બધા એમાં દોરા નાખી દઉં પછી ઝુમર બાંધવાના છે. આ એક વાદળાથી કેમ મસ્ત મસ્ત વરસાદ આવે એવું વાવ. તો આજ તો આવવાનો હે વરસાદ ગઈશ. જો
કેટલો મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું, મજા આવી ગઈ એવું. લ્યો ભરો ભરો ફટાફટ, વરસાદ આવશે હમણાં. હું લાવ તો ફેમિલી આપણે છે ને વરસાદની વાટ બહુ જોઈ, પણ વરસાદ ન આવ્યો. કેટલો મેં અંધાર્યો વાત પૂછવામાં આપણને નહીં, હમણાં વરસાદ આવી જાય, પણ વરસાદ આવ્યો જ નહીં. બોલો તો આપણે કલાક તો બહાર બેઠા, આપણે કીધું હમણાં વરસાદ આવે, વરસાદ જ ન આવ્યો. પછી આપણે છે ને ફૂલડા હતા ને એમાં દોરા નાખી દીધા, બધા ફૂલડા હતા ને એમાં બધામાં દોરા નાખી દીધા, પણ ઝુમ્મર નથી બાંધ્યા. તો ઝુમ્મર હવે આપણે કાલમાં બાંધશું. અત્યારે આપણે બહુ બધું મોડું થઈ ગયું છે, તો વિડીયો આપણે પૂરો કરી નાખવાનો. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવો બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.